સાબરકાંઠા ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। આજ રોજ સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ જહીરાબાદ પંચાયતમાં આવેલ પોલાદપુર પાટિયા પાસે વિસ્તારમાં આવેલ તળાવની સાફસફાઈનું કામ ચાલુ કરવામાં આવ્યું, જેમાં જહીરાબાદ પંચાયતના સહયોગથી વૃક્ષ મંડળી દ્વારા સાફસફાઈની કામગીરી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ સોયબ સૈયદ, સાબરકાંઠા ન્યૂઝ 24 ને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આજે સાફ સફાઈ કરાવી રહ્યા છો, શું અંતર્ગત કરાવી રહ્યા છો? જહીરાબાદ ગ્રામ પંચાયતનો વિસ્તારમાં આવેલ પદ્મેળા તળાવ અને તેને આજુબાજુની જગ્યામાં વૃક્ષ મંડળી દ્વારા આ જગ્યા માટે વૃક્ષો વાવવા માટે લેવામાં આવેલી છે પંચાયતનો ઠરાવ કરીને, જેને લઈને આ તળાવના આજુબાજુ સરસ વૃક્ષારોપણ થાય અને તળાવની જે સુંદરતા નષ્ટ થઈ રહી છે એના બચાવવા માટેનો અમારા કાર્ય કરી રહ્યા છે। મૂળ આ જગ્યા પહેલાં કોના અંડરમાં હતી? આ જગ્યા પહેલાં જહીરાબાદ ગ્રામ પંચાયતના અંડરમાં હતી અને અત્યારે પણ જહીરાબાદ ગ્રામ પંચાયતના જ અંડરમાં છે, પરંતુ અમારી જે વૃક્ષ મંડળી છે તે અને અત્યારે જે ડેવલપમેન્ટ એમાં જહીરાબાદ ગ્રામ પંચાયત અને જે VSSM સંસ્થા છે, વિચરતી મુક્તિ જાતિ પર કામ કરતા મિત્તલબેન, એમના દ્વારા આની અંદર સપોર્ટેબલ રોલમાં છે। આના પહેલાં તમે સાફ સફાઈ માટે અરજી કરેલી? આના માટે પહેલાં સાફ સફાઈ માટે જે તળાવમાં ગંદકી થઈ રહી છે તેના માટે પંચાયતમાં રજૂઆત કરેલી, જેને લઈને પંચાયત દ્વારા નોટિસો પણ આપવામાં આવેલી હતી, પરંતુ એના પછી ગહન વિચાર પછી એક એ આવ્યું કે ભાઈ જ્યાં સુધી તળાવને આપણે સાફ સફાઈ કરી અને સ્વચ્છ કરીને એને ડેવલપ નહીં કરીએ ત્યાં સુધી લોકો આના પર ગંદકી કરવાનું ભૂલશે નહીં। એટલા માટે પછી આ વૃક્ષ મંડળી અને જહીરાબાદ ગ્રામ પંચાયત જે વિસ્તાર છે જ્યાં લોકોને બેસવા માટે કોઈ જગ્યા નથી, તો અમારો એ વૃક્ષ મંડળીનો પ્રયાસ એ પણ છે કે જહીરાબાદના લોકો અહીંયા આવીને બેસે અને સુકૂનથી એક સાંજની સંધ્યા પ્રસાર કરી શકે। આ ગંદકીથી આજુબાજુના વિસ્તારને નુકસાન થાય એવું હતું પહેલાં? ગંદકીથી તો નુકસાન વિસ્તારને નહીં, સમગ્ર જેટલા પણ લોકો ત્યાંથી અવર જવર કરતા હોય, રહેતા હોય, એમને થાય જ છે ગંદકીથી। દૂષિત પાણી ક્યાંથી આવે છે?